શ્રી વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રસંગ છે ભ્રમર ગીતનો. બ્રહ્મા પાડે તેવું ગીત એટલે ભ્રમર ગીત. ગોપી જ્યારે કહે ત્યારે શ્રી ઠાકોરજી, ભ્રમર અને ઉદ્ધવજી ત્રણેય ન સમજી શકે કે કોના માટે કહી રહ્યા છે. તે ગીત એટલે ભ્રમર ગીત. તો ભ્રમર ગીતનું સૂક્ષ્મ રીતે અવલોકન કરીએ. શ્રી ઠાકોરજી મથુરાના રાજમહેલમાં બિરાજ્યા છે. પ્રભુની દ્રષ્ટિ બ્રજ તરફ છે. પ્રભુ ઉદાસ થઈ ગયા. ઉદ્ધવજી આવ્યા, કારણ પૂછ્યું. પ્રભુ કહે છે, ઉધો મોહી બ્રજ બિસરત નાહી. બ્રજ ભક્તોનો સ્નેહ નંદ બાવા, યશોદાજી, ગોપ ગોપી, રાધિકાજીની સુધી આવે છે. ઉદ્ધવ કહે છે, પ્રભુ આપ તો કણ કણમાં વ્યાપ્ત છો, તો આપને વિયોગ કેવી રીતે થાય? પ્રભુ કહે છે, ઉદ્ધવ તું મારો સંદેશો લઈ બ્રજમાં જા. પ્રભુ પત્રિકા લખવા બેસે છે. નેત્રમાંથી જલધારા વહે છે. જેવું રાધાનું સ્મરણ થાય છે, પ્રભુ રાધા રાધા કહેતા રાધામય બની જાય છે. પૂછે છે, શ્યામ ક્યાં છે? શ્યામની પત્રિકા આવી છે. શો સંદેશો છે? હૃદય લગાડે છે. ઉદ્ધવજી કહે છે, પ્રભુ આપ જ શ્યામ છો. પ્રભુ કંઈ લખી શકતા નથી, અત્યંત વ્યાપ્ત છે. ઉદ્ધવજી પત્ર લખાવે છે. પ્રભુ કણ કણમાં વ્યાપ્ત છે. નિર્ગુણ નિરાકાર છે, ભીતર પણ છે. જ્ઞાનથી યોગ સાધી તેમને પ્રાપ્ત કરો. પ્રભુ પત્રિકા લખે છે, ઉદ્ધવજીને તૈયાર કરે છે. જે વસ્ત્ર આભૂષણ ધરી બ્રજમાંથી પધાર્યા છે તે જ સ્વહસ્તે ઉદ્ધવજીને ધરે છે. તે જ રથમાં ઉદ્ધવજીને વિદાય આપે છે. વારે વારે વ્રજ જવાની ઈચ્છા પ્રગટ કરે છે. ઉધો વ્રજભક્તના વેરને દૂર કરીને આવજે. પ્રભુ વિચારે છે કે જ્ઞાની જાય છે અને રસિક ભક્ત બનીને આવશે. રથ જાય છે, જ્યાં સુધી ધૂળ દેખાય ત્યાં સુધી પ્રભુ ત્યાં જ ઠાડા છે. ઉદ્ધવજીએ ગોકુલમાં પ્રવેશ કર્યો. જેવી વ્રજની રજ લાગી કે મન ફરવા લાગ્યું. એ વૃક્ષ, પશુ, પક્ષી સૌ પ્રભુમય જણાયું. ઉદ્ધવજીનું જ્ઞાન ઓગળવા લાગ્યું. ગોપીજનોને આજે સવારથી જ મંગલ ચિહ્નો થયા છે. રોજના નિયમ પ્રમાણે ગૃહ કાર્ય પતાવી સૌ ભેગા થયા. એક ભ્રમર ત્યાં આવ્યો, સૌના કાનમાં ગુનગુન કરવા લાગ્યો. ત્યાં જે કૌવા ત્યાં આવીને બેઠો. ગોપીજનોને થયું આજે નક્કી પ્રભુના કંઈ સમાચાર મળશે. કૌવાને ઉડાડવા લાગી કે જઈને પ્રાણ પ્યારેનો સંદેશો લઈ આવો. કૌવો ન ઉડ્યો. એક ગોપી દધી ઓદનનો દોના લઈને આવી. બીજીએ પોતાની ઓઢણીમાંથી ચીર ફાડી કૌવાના માથે પાગ બનાવી. ત્રીજીએ કહ્યું, હું તારી ચાંચ સોને મઢાવીશ, તું પ્રભુનો કંઈક સંદેશો લઈ આવ. એક ગોપી તેના ઘરની ઊંચી અટારીમાંથી રથ આવતા જોયો. જ્યારથી પ્રભુ મથુરા પધાર્યા ત્યારથી આ માર્ગમાં કોઈ આવન જાવન કરતું ન હતું. કારણ કે જેવું કોઈ મથુરા જાય, ગોપીજનો એટલા બધા સંદેશા આપે કે પથિક વાટ જ ભૂલી જાય. ગોપીએ સૌને વધાઈ આપી. રથ નજીક આવ્યો. એ જ શ્યામ રંગ, એ જ વસ્ત્ર જોઈ ગોપીજનોને લાગ્યું કે પ્રભુ જ પધાર્યા. પરંતુ પ્રભુના સખા ઉદ્ધવજી છે. નંદાલય ક્યાં છે તેમ પૂછ્યું અને ગોપી કહે છે, આ નદી વહી રહી છે તેના મૂળમાં જ નંદાલય છે. આ નદી નથી, નંદ યશોદાજીના અશ્રુ છે. ઉદ્ધવજી નંદાલયમાં પધાર્યા. આનંદ બાવાએ સ્વાગત કર્યું, ભેટ્યા અને કહ્યું, જુઓ મથુરાથી કોણ આવ્યું છે. યશોદાજી દોડતા બહાર પધાર્યા. કૃષ્ણ સમજીને ભેટ્યા. ગોપીઓ બધી બહારથી જોઈ રહી છે કે નક્કી પ્રાણ પ્યારેનો સંદેશો લાવ્યા હશે. નંદ બાવાએ યશોદાજીને કહ્યું, આ ઉદ્ધવ કૃષ્ણના સખા છે. યશોદાજીએ કહ્યું, મને દાસી બનાવી મથુરા લઈ જા, સર્વ કાર્ય કરીશ. કૃષ્ણ મૈયા કહેશે તેવું નહીં કરું.
વચ્ચે વચ્ચે નિહાળી લઈશ. ઉધો કૃષ્ણને એકવાર પાછા આવવા કહે. ભલે રોજ મટકા ફોડે, હું ઉખલથી નહીં બાંધું. ઉખલને મેં શ્રી યમુનાજીમાં વહાવી દીધું છે. નંદ બાવા કહે છે, જ્યારે કૃષ્ણ અહીં હતો ત્યારે તો ખીજતી હતી, સજા કરતી હતી, હવે કેમ પ્રલાપ કરે છે? મેં તો કાનાને ખેલાવ્યો જ નહીં. મંગલા શૃંગાર થાય પછી વનમાં ગૈયા ચરાવવા જતો રહે. સાયંકાલે પધારી શયન થઈ જાય. કલ્પવૃક્ષ નીચે રહેવા છતાં પણ અમે દરિદ્ર રહી ગયા. યશોદાજી કહે છે, કૃષ્ણને કહેજો મારી ભૂલ ક્ષમા કરે, પાછા પધારે. આખી રાત ચર્ચા થઈ. સવારે ઉદ્ધવજી ગોપીજનો પાસે પધાર્યા. સૌ ઘેરી વળ્યા છે. સ્વામીજીને પધરાવ્યા. અતિ મલિન સારી છે. ખુલ્લા કેશ ભૂમિ પર શોધી રહ્યા છે કે અમને બાંધનાર ક્યાં ગયા. હસ્તના કંગન બાહ પર થવા લાગ્યા. એટલા બધા કૃશ થઈ ગયા છે. ઉદ્ધવજીની પત્રિકા રાધાજીના હસ્તમાં આપી. પ્રાણ પ્યારેના હસ્તાક્ષર જોતા જ ચિત્ત વેવળ થઈ ગયું. અશ્રુથી પત્રિકા ભીંજાઈ ગઈ. બીજી ગોપીને કહે, તું વાંચ. એમ કરતા પત્રિકા બધા ગોપી પાસે જાય છે. કોઈ વાંચી શકતું નથી. છેલ્લે ઉદ્ધવજીએ વાંચ્યું. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો. સમાધિ લગાવી નેત્ર બંધ કરી જ્યોતિ સ્વરૂપે દર્શન કરો. હસ્તાક્ષર પ્રાણ પ્યારેની વસ્તુ છે અને શબ્દોનું તો ગોપીજનોને કંઈ કામ નથી. અશ્રુથી પત્રિકા શ્યામ થઈ ગઈ. ગોપીઓ કહે છે, પ્રભુ અહીં હતા તો સાકાર હતા, મથુરા જતા નિરાકાર બની ગયા. ઉધો જ્યારથી કૃષ્ણ પધાર્યા નેત્રની પલકે બંધ થવાનું છોડી દીધું છે. ઉધો પ્રભુએ તને બીજે તો નહોતા મોકલ્યા ને, આમ ગંવાર સાથે જ્ઞાનની ચર્ચા કરવા આવ્યા. તમે નીકળ્યા ત્યારે પ્રભુ હસ્યા હતા. નક્કી તમારી હાંસી કરી છે. જેને છાશ દૂધ એટલે કે નિર્ગુણ સગુણનો ભેદ જ ખબર નથી, તેની સાથે અમે શી ચર્ચા કરીએ. અમારા રાજપથમાં કાંટા ન નાખો. ઉધો તમે જે કહેશો તે કરશું. પ્રભુ દર્શન આપશે. જો નિર્ગુણ સર્વસમર્થ છે તો મુકુટ કાચની ધરી પ્રગટ નહીં થાય. આ રીતે ઉદ્ધવજી અને ગોપીજનોનો સંવાદ. હવે ગોપીજનો ભ્રમર ગીતનું ગાન કરવા લાગ્યા. ત્યાં જ એક ભમરો ગુનગુન કરતો આવ્યો. ગોપી કહે છે, અમે જાણીએ છે તું કોણ છે. પ્રભુ શ્યામ, ભ્રમર પણ શ્યામ. હે કપટી ભ્રમર, તું અમારા ચરણ સ્પર્શ ન કર. શ્રી ઠાકોરજીના કંઠની માલા કે જેના પર કુમકુમ કેસર ચંદન લાગ્યા હતા અને પ્રભુએ કુબ્જાને પહેરાવી હતી, તે માલા પર મનરાઈને તું આવ્યો છે. જેમ ભમરો એક ફૂલનો રસ ચૂસી બીજા પર જાય, તેમ અમારા પ્રભુ પણ તેવા જ છે. પેલા ગોપીનાથ હતા, હવે કુબ્જાનાથ થયા. પ્રભુ પણ લલિત ત્રિભંગી અને કુબ્જા પણ 3 અંગથી તેડી. સમગ્ર વ્રજમાં 3 અંગની તેડી કોઈ ગોપી ન મળી, માટે કુબ્જાના નાથ થયા. લક્ષ્મી તો ચંચલ છે, સતત પ્રભુના ગુણગાન કરે છે, તો તે કેવી રીતે ચરણારવિંદને સેવતા હશે. પ્રભુની મોહિની જેવી છે કે જેને લાગી જાય તે બીજે ન જઈ શકે. હે ભ્રમર, 6 પગવાળા, તારા વચનની ચપલતાને અમે જાણીએ છીએ. અમારા મસ્તક પર તારા પગના કાંટા ન વગાડ. તે કૃષ્ણ જ્યારે જ્યારે પ્રગટ થયા છે ત્યારે કપટ જ કર્યું છે. રામે તાડકાને મારી. શૂર્પણખા વિવાહ માટે આવી હતી તો રામે લક્ષ્મણ પાસે અને લક્ષ્મણે રામ પાસે મોકલી. છેલ્લે કુરૂપ કરી નાખી. વૃક્ષ પાછળ છુપાઈ વાલીનો વધ કર્યો. વામન સ્વરૂપે 3 ડગ ભૂમિનો સંકલ્પ કર્યો અને માંગતી વખતે વિરાટ થઈ ગયા. અતિ દુઃખમાં પ્રલાપ કરી આડું બોલી રહ્યા છે. કૃષ્ણના કથામૃતને કાનના પડિયામાં જે એકવાર પી લે તેના સંસારના દ્વંદ્વો છૂટી જાય છે. બંસીના શ્રવણથી
હરિણી, પક્ષી, પશુની કેવી દશા થઈ, તેવા કૃષ્ણની વાત અમારી પાસે ન કર. ભ્રમર, તું અમને મથુરા તેડવા આવ્યો છે? આર્યપુત્ર, નંદ બાવા, યશોદાજી, ગોપ બંધુને કૃષ્ણ યાદ કરે છે? અમે તો ચરણની કિંકિની છે. અમારા મસ્તક પર સુગંધી હસ્ત ક્યારે પધરાવશે? ઉદો, અમારા નાથથી તો સીતાપતિ સારા છે. વનમાં ખોજ્યા, સમુદ્ર પર સેતુ બાંધ્યો, રાવણને માર્યો. જ્યારે પ્રભુને તો ખબર છે અમે ક્યાં છીએ, તો પણ અમારી પાસે પધારતા નથી. મથુરામાં કોઈ કાજળની કોટડી છે? જે આવે તે શ્યામ જ છે. પ્રભુ, પત્રિકા, શબ્દો લાવવાવાળા તમે, અક્રૂરજી, તમારી વાતો, ભ્રમર, બધા જ શ્યામ છે. કાળાશ દૂર કરવા યમુનાજીમાં સ્નાન કરે છે, તેથી યમુનાજી પણ શ્યામ થઈ ગયા. રાત કેમે વીતતી નથી, લલિતાજી બીન લઈને આવ્યા. રાધાજી કહે છે, લલિતા, તું બીન ન બજાવ. નાદ સાંભળી મૃગ ઠાડા રહી ગયા અને ચંદ્રનો રથ આગળ વધતો નથી. હે વર્ષા, તું મથુરા જઈને વરસ. પ્રભુને કહે કે આ જલ નહીં, ગોપીઓના અશ્રુ છે. સતત અશ્રુધારા વહે છે, વસ્ત્ર વારે વારે નિચોડે છે. હે કૌવા, કોયલ, ભોંરા, અમારા તપ્ત દેહના ધુઆથી તમે પણ શ્યામ થઈ ગયા છો. પ્રભુને જઈને સંદેશો કહો. અત્યંત વિરહ ગોપીજનોનો પ્રગટ થઈ રહ્યો છે. ત્યાં જ મંગલ ચિહ્નો પ્રગટ થયા. માથા પર બિંદી, માંગમાં સિંદૂર. પ્રભુ પ્રગટ થઈને દર્શન આપ્યા. પ્રેમ પ્રવાહમાં જ્ઞાનની મેંડ વહી ગઈ. ઉદ્ધવજીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ગોપી ગોપી રટવા લાગ્યા. ગોપીની ચરણ રજ લેવા લાગ્યા. ઉદ્ધવ કહે છે, મથુરા જઈ પ્રભુને કહીશ કે આપ નિષ્ઠુર છો. ગોપી કહે, તમે નિષ્ઠુર હશો, અમારા પ્રભુ તો કોમલ હૃદયના છે. ઉદ્ધવ કહે, હામાં હા મેળવું તોય તકલીફ છે. તમે સાથે ચાલો અથવા પ્રભુને અહીં મોકલું. ગોપી કહે છે, ના, એમ કરવાથી વિયોગ સમાપ્ત થઈ જશે. રાધે કહે છે, ઉદો, હવે તમે રસિક ભક્ત થઈ ગયા. તમારાથી શું દુરાવ? પ્રાણ પ્યારે ક્યાંય ગયા નથી. ગોપીઓના એક એક રોમે રોમમાં પ્રભુના દર્શન થયા. 6 મહિના ગોપીનો સંગ કરી ઉદ્ધવજી મથુરા જવા તૈયાર થયા. પ્રાતકાલ સૌ નંદાલયમાં આવ્યા. યશોદાજી કહે, કૃષ્ણને એકવાર મળવા આવવાનું કહેજો, હું રોકીશ નહીં. દધી મંથન વખતે રવૈ પકડી લેતો હતો, માખણ માંગતો હતો, ત્યાં શું કરતો હશે? અંધનો આધાર લાકડી હોય તેમ મારો આધાર છીનવાઈ ગયો. રૂઠી જશે ત્યારે કોણ મનાવતું હશે? કોને લાલા કહીશ? મને મૈયા કોણ કહેશે? છાક કોને પઠાવીશ? લાલાની મૈયા દેવકી છે. મને દાસી બનાવી લઈ જા, ત્યાં પરચારગી કરીશ. અહીંયા જ્યારે કનૈયો મારા હાથમાં તેલ ઉબટનો જોતો ભાગી જતો, હું કહેતી, લાલા, આજે તારો જન્મદિન છે. લાલો પૂછતો, મૈયા ગોપી આવશે, વધાઈ ગાશે? અને આમ કરાવીને હું સ્નાન કરાવતી, જે માગે તે સામગ્રી કરતી. દેવકીને કહેજે કે મને પ્રભુને મનાવતા આવડે છે. કાનો આરોગ્ય પછી બચશે તે ખાઈશ. નંદ બાવા કહે, તમે ગયા પછી ગાયોએ ઘાસ ખાધું નથી, માટે તો આપ પધારો. સખાઓની વાણી વિવળ થઈ, કંઈ બોલી શકતા નથી. યશોદાજી કહે, સખાઓ ક્ષીણ થઈ ગયા છે. આધો ભોજન સુબલ કરત હૈ. બધા દહીં, ખીર, કેસરના ઉપરના, મોરપેચ, ગુંજામાળા લઈ આવ્યા, રથમાં ધર્યા. નંદ બાવાએ ઉપરણો આપ્યો. મૈયાએ સદ્ય નવનીતની મટકી આપી. શ્રી સ્વામિનીજીએ વેણું આપી. આ વેણુને તો વિરહનો અનુભવ જ નથી. પ્રભુને આપજો. ઉદ્ધવ સૌના ચરણ સ્પર્શ કરે છે. રથ ચાલ્યો. કોઈ કાપે છે, કોઈ હૃદયે હસ્ત ધરે છે, વારે વારે રથ રોકે છે. યશોદાજી પછાડ ખાઈને પડ્યા. લાલો કોટી કોટી યુગ જીવે,
ચાહે ગોકુળ આવે કે ન આવે, ઉદ્ધવજી વારે વારે પાછળ જુએ છે. મથુરા પહોંચ્યા. શ્રી ઠાકોરજી ચિત્રસારીમાં ઠાડા છે. ઉદ્ધવને જોઈને દોડ્યા, ભેટ્યા. બ્રજભક્તોની કુશળતા પૂછવા લાગ્યા. બંસી, મટુકી, વ્રજવાસીની પોટલી જોઈ જલધારા વહેવા લાગી. ઉદ્ધવના નેત્રમાં ખીજ આવી ગઈ. કૃષ્ણને જોઈને નેત્ર લાલ થઈ ગયા. ગોપીની યાદ આવે ત્યારે નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. ઉદ્ધવજીના અશ્રુ લઈ પ્રભુ નેત્રમાં લગાડ્યા. આ નેત્રથી તું બાબા, મૈયા, રાધાના દર્શન કરી આવ્યો છે, તો રાધાના પ્રતિબિંબનું આંસુ હું મારા નેત્રમાં ભરી લઉં. ઉદ્ધવ કહે, પ્રભુ આપના આંસુ ખોટા છે. સાચો પ્રેમ તો ગોપીજનનો છે. આપ બ્રજમાં જાઓ. પ્રભુ કહે છે, મેં તને વ્રજવાસીઓની સુધી લેવા મોકલ્યો હતો. તું તો મારા જ અવગુણ ગાવા લાગ્યો. શ્રી ઠાકોરજી એવા દર્શન કરાવ્યા કે રોમે રોમમાં ગોપીજન, વામ અંગ રાધા અને દક્ષિણ અંગ શ્યામ છે. મૈયાનું માખણ આરોગ્યા, વેણુ બજાવી, ઉધો મોહી બ્રજ બિસરત નાહી. તો શ્રી ઠાકોરજી ભક્તના મુખથી યશોગાન સાંભળવા તેના હૃદય કમલમાં ભ્રમર બનીને રહે છે અને પછી ક્યાંય અન્યત્ર પધારતા નથી. શ્રી ગોપીજનોના પ્રાણ પ્યારાની જય. શ્રી વલ્લભાધીશ કી જય.